સેવા અને સ્મરણ માટે જે જીવે તે જ સાચો વૈષ્ણવ. વેશથી વૈષ્ણવ થવું એ કઠણ નથી, વૈષ્ણવ કહેવડાવવું કઠણ નથી, પણ હૃદયથી વૈષ્ણવ થવું એ કઠણ છે. રામાયણમાંથી પ્રત્યેક મનુષ્યને બોધ મળે છે. પોતાનું મન કેવું છે તે જાણવું હોય તો રામાયણ વાંચો. જેનો સમય નિંદ્રા અને આળસમાં જાય તે પોતાને કુંભકર્ણ માને. પર સ્ત્રીનું કામ ભાવથી સ્મરણ ચિંતન કરે તે રાવણ છે. રાવણ એટલે કામ. કામ રડાવે છે. કામ જ દુઃખ આપનાર છે. રડાવે તે રાવણ. અને પરમાનંદમાં રમાડે તે રામ. બાળક જેવા નિર્દોષ થાવ તો રામને ગમો. વિદ્યા વધે, પ્રતિષ્ઠા વધે તો પણ તમારું હૃદય બાળક જેવું રાખજો. રામ કોને મળે? જે બાળક થાય તેને. માન અને અપમાનને ભૂલી જાય તો જીવનમાં સરળતા આવે છે.